મીઠાઈ ખાવાની પસંદ છે, પણ જો તમને ખાંડ વગરની મીઠાઈ પસંદ હોય ને તો આ બેસનની સુખડી બહુ પસંદ આવશે. એમાં અડધો કપ માટે અડધો કપ ઘીમાં 1 કપ બેસન એડ કરી સરસ રીતે શેકી લેશું. તો ગેસની લો ફ્લેમ ઉપર શેકવાનો, એટલે બેસન બળે નહીં અને સરસ રીતે શેકાઈ જાય. આ રીતે તમે જુઓ, થોડી જ વારમાં બધું ઘી એબ્ઝોર્બ કરી લેશે. પછી જે બાકીનું વાટકીમાં ઘી હોય ને એ પણ એડ કરી દેવાનું. હવે એમાં 2 ટેબલસ્પૂન રવો એડ કરીશું અને બધું ઘી એડ કરી સરસ રીતે રવાને બેસન સાથે શેકી લેશું. તો તમને મારી મીઠાઈની રેસીપી કેવી લાગે છે કમેન્ટમાં ચોક્કસથી કહેજો. આ રીતે સરસ એવો લોટનો કલર ચેન્જ થઈ જવો જોઈએ અને ઘી પણ છૂટું પડી જવું જોઈએ ત્યાં સુધી શેકવાનો છે. પછી એમાં ડેસિકેટેડ કોકોનટ એડ કરીશું, મિક્સ કરી દઈશું અને થોડીવાર માટે શેકી નીચે ઉતારી લઈશું અને પછી ગોળ મિક્સ કરીશું. તો 1 કપ ગોળ એડ કર્યો છે, મિક્સ કરી દઈશું એટલે આ રીતે પેનથી અલગ થવા લાગશે અને ગોળ બધો મિક્સ થઈ જશે. પછી કોઈ પણ પ્લેટમાં સેટ કરી અને ઉપરથી ગાર્નિશ કરી 10 મિનિટ ઠંડી કર્યા પછી કટ કરી અને સર્વ કરજો. મહેમાનોને પણ ખબર નહીં પડે કે આ સુખડી બેસનમાંથી બનાવી છે. એટલી ટેસ્ટી બનશે કે મોહનથાળ પણ તમે ભૂલી જશો. તો એકવાર આ રેસીપી ટ્રાય કરજો. નેક્સ્ટ રેસીપી કઈ જોઈ છે ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.